સ્વાસ્થ્ય સમૃદ્ધિ અને સંસ્કૃતિનો અનેરો ઉત્સવ મિલેટ મહોત્સવ જામનગર ખાતે આયોજિત 2 દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો પ્રારંભ કરાવતા કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા. નિરોગી જીવન જીવવા માટે મિલેટ્સનો રોજિંદા આહારમાં ઉપયોગ જરૂરી. મંત્રી શ્રી મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં વિવિધ 75 જેટલા મિલેટ્સ અને પ્રાકૃતિક સ્ટોલ તેમજ લાઈવ મિલેટની વાનગીઓ સ્ટોલની મંત્રીશ્રીએ મુલાકાત લીધી. રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જામનગર મ્યુનિસિપલ ગ્રાઉન્ડમાં આયોજિત 2 દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025નો પ્રારંભ કરતા જણાવ્યું હતું કે મિલેટ એટલે કે પોષક અનાજ જેવા કે જુવાર, બાજરી, રાગીનો આપણા રોજિંદા જીવનમાં ઉપયોગ કરવો જોઈએ. આ ધાન્યમાં પોષક તત્વોની સાથે ખનિજ, વિટામિન સમાયેલા હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મિલેટની વાનગીઓ આહારમાં લેવાથી નાની ઉંમરે થતા રોગોથી મુક્તિ મળે છે. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને મિલેટ પાકોના વાવેતર માટે જાગૃતિ કરવા અને સરકાર દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાકૃતિક કૃષિ તેમજ મિલેટ્સને પ્રાધાન્ય આપવા રાજ્યની 7 મહાનગરપાલિકામાં 2 દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસથી 2023ના વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું છે. ખેડૂતોની આવક ટકાવી રાખવા માટે અને ખેતીમાં વૈવિધ્યપૂર્ણ પાકોના વાવેતર માટે મિલેટ્સ અગત્યની ભૂમિકા ભજવે છે. પર્યાવરણમાં સુધારો થાય અને ખેડૂતોને પણ આર્થિક ફાયદો થાય તે માટે મિલેટ પાકોની ખેતી સાથે પ્રાકૃતિક ખેતી પણ જરૂરી છે. અમદાવાદમાં રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો, જેનું જીવંત પ્રસારણ મહાનુભાવ અને ખેડૂતોએ નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં મહાનુભાવનું મિલેટ્સ કીટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી. કાર્યક્રમ બાદ મહાનુભાવોએ પ્રાકૃતિક કૃષિ અને મિલેટ્સ આધારિત તેમજ લાઈવ ફૂડ કાઉન્ટર એમ કુલ 75 સ્ટોલની મુલાકાત લીધી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજા, કલેક્ટર શ્રી કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, ડેપ્યુટી મેયર શ્રીમતી કૃષ્ણાબેન સોઢા, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી ડીએન ઝાલા, જિલ્લા પંચાયતના સદસ્ય લખધીરસિંહ જાડેજા, શ્રી કેબી ગાગિયા, લાલપુર એપીએમસીના ચેરમેન શ્રી કાનાભાઈ આંબલિયા, પ્રાંત અધિકારી શ્રી પ્રશાંત પરમાર, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી આર.એસ. ગોહિલ, અધિકારીશ્રીઓ, અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જામનગરમાં એક બીજો કાર્યક્રમ છે, મિલેટ વર્ષનો કાર્યક્રમ છે અને એ પણ દર વર્ષે અલગ અલગ રીતે આ કાર્યક્રમ છે. એમાં મિલેટનો જે કાર્યક્રમ છે એ થતો હોય છે. એમાં ખાસ કરીને પ્રાકૃતિક ખેડૂતો, ખેતી કરતા ખેડૂતો છે એ પોતાના પ્રદર્શનો અને ત્યાં સ્ટોલ છે એ પણ રાખવામાં આવ્યા છે. ખેડૂતો વધારે પ્રાકૃતિક ખેતી કરે અને ખાસ કરીને જાડુ ધાન્ય જે છે જેને મિલેટ કહીએ છીએ આપણે, એ મિલેટને માટે ખેડૂતોને વધારે પ્રોત્સાહિત કરીને આપણે જોયું છે કે આજે અન્ય દેશોમાં પણ આપણું જે મિલેટ છે, બાજરી છે કે જુવાર છે, રાગી છે કે આ બધી જે ખાસ કરીને જે દાણાદાર અન્ન છે, ધાન્ય છે, એને એમાંથી વધુ પ્રોટીન મળે છે અને ખેડૂતો પણ એનું વધારે વાવેતર કરે તો એને વધારે મૂલ્ય પણ મળે છે અને એના માટે રાજ્ય સરકાર મિલેટ વર્ષ ઉજવવાનું નક્કી કરતું હોય છે. આજે મારે આજનો એ કાર્યક્રમ પણ જામનગરમાં છે મિલેટ વર્ષનો, તો દરેક ખેડૂત ભાઈઓ ખૂબ મોટી સંખ્યામાં જામનગર જિલ્લામાંથી આ મિલેટ વર્ષની ઉજવણીમાં આવ્યા છે. ત્યાં કૃષિ વૈજ્ઞાનિકો છે પણ ખૂબ સરસ રીતે માર્ગદર્શન ત્યાં આપ્યું છે અને સારી એવી સંખ્યામાં ખેડૂતોએ પણ આ મિલેટ વર્ષમાં ભાગ લીધો છે.